ગુજરાતી ટીમ લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડીમાં જયનારાયણ પેટ્રોલ પંપના ટેન્કર ડ્રાઈવરને ગોંધી રાખી માર મારવાની ઘટના બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ। નસવાડીમાં આવેલા જયનારાયણ પેટ્રોલ પંપના ટેન્કર ડ્રાઈવરને 3 દિવસ ગોંધી રાખીને માર મારવાનો મામલો। ધવલ તરબદા પર ચોરીનો આરોપ મૂકીને નસવાડીથી ખાનગી ગાડીમાં બોડેલી નારાયણ જેલમાં લઈને 3 દિવસ ગોંધી રાખ્યો હતો। કપડાં ઉતારીને તેની સાથે અભદ્ર વર્તન કરીને તાલિબાની સજા આપવામાં આવી હોવાના પરિવારજનોના આક્ષેપ છે। ત્યારે ડ્રાઈવરના પરિવારજનો પાસે માલિકે ₹15 લાખ અથવા સોના ચાંદીના ઘરેણાં અથવા તો જમીન નામે કરવા કોરા કાગળ પર સહી કરાવી હતી। સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચતા 2 દિવસ સુધી પરિવાર અને સમાજના લોકો ન્યાય માટે આવ્યા। ધવલ તરબદાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે। પેટ્રોલ પંપના ભાગીદાર જેમને ડ્રાઈવરનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો, જેમાં નામ હરેશકુમાર કંડાણી, ધીરાજભાઈ કંડાણી અને સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી આ તમામ બોડેલીના રહેવાસી હોય તેવી માહિતી અત્યારે સપાટી પર આવી છે। નસવાડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધાયો છે અને નસવાડી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા ભાઈ સાથે એવી ઘટના બની હતી। તે લોકો પેટ્રોલ પંપે કાલે નોકરી જવાનું છે એમ કહીને આ લોકોએ બોલાવ્યા હતા નોકરીમાં, અને રાતે પછી મોડો એ લોકોને ફોન કર્યો લોકોએ કે આવાને આવું એ છે, એટલે પટ્ટો અમે ફોન કર્યો અને એને એ લોકોએ ફોન કર્યો કે આવવાનો। પછી ફોન કર્યો તો એવું કહેવાતા હતા કે અમારે પટ્ટો તૂટ્યો છે, ભાઈ નીચે છે, ગાડી નીચે, એટલે ગાડી રિપેર કરે છે। પછી અમે જાણવા માટે એક ભાઈને મોકલ્યા તો એ લોકોએ એવું કીધું। પછી ત્યાં ગયા ને તો ખબર પડી કે આવું ચોરી, પણ ચોરી માથે પડી એ ચોક પછી આ લોકોથી પેટ્રોલ પંપ ઉપરથી ઉઠાવી લઈ ગયા બોલથી નારાયણ એમની જે જીન છે ને ત્યાં। પછી આ લોકો કેવું કર્યું કે પૈસાની માગણી કરતા હતા 16 લાખની, 16 કાં તો પછી જમીનના કાગળ આપો એમ। પછી એ લોકો અમે ના પાડીને કે અમારે જો છે નથી, અમારું કોઈ પ્રૂફ છે નથી। પછી એને અમે 2 દિવસ લગીને એ લોકોએ રાહ જોઈ। પછી અમે 2 કરવા માટે કર્યું તો એ લોકો એવું કહેશે કે પછી અમે તમારે કરો કાં તો મને પછી કશું મગજ મારી કહીને ભાઈ અમે કે તમે જે કરવું હોય એ કરી એમ કહીને અમે મૂકીને નાહી આવ્યા એમને। કઈ મૂકીને નાહી? એ ત્યાં જીન ઉપર, નારાયણ જીન ઉપર, કાસલા રોડ ઉપર। સંચાલકનું ખબર નથી, પણ એમના જીનના માલિકનું નામ તો ધીરજભાઈ કંડાણી અને હરીશભાઈ કંડાણી, આ 2 લોકોના આમના 2 નામ છે। એ લોકોએ અમારા ભાઈના મતલબમાં જમીન આપો કાં તો અમને પૈસા આપો એમ। અમે જમીન પર તમે લખાણ, જમીન અમારી જોડે છે નથી, અમારા નામની છે નથી, તો અમે જમીન કઈથી આપીએ એમને? અમારા ભાઈને 3 થી 4 દિવસમાં ગાંધી રાખવામાં આવ્યો, અને એ લોકો પછી 2 કે 3 દિવસ એને તો કાલે તો બરાબર માર્યો, એને કાલે ગમે તે ટાઈમે માર્યો છે, સવારમાં કે રાતે માર્યો છે। અને આ લોકોએ દારૂ પીને બહુ મારેલો છે। રેફરલ હોસ્પિટલમાં લાવ્યા ને એને બરાબર ગંભીર ઈજાઓ થયેલી છે, હાથ પગ તૂટી ગયેલા છે, અને બીજું કે એને હવે એને આગળ લઈ જવું પડશે એવી પરિસ્થિતિ આવી ગઈ છે। અમારી માંગ છે એવું કે આ લોકો સરકારને એવું કહે કે ગરીબ લોકોને તમે મારો છો, અને આ પ્રશ્ન એ નહીં બન્યો કે આ 2 થી 3 પ્રશ્ન બન્યા છે આવા કે આ લોકો એમને ચોરી કરીને અને ચોરી કરી 5 ગણા લેવાનું 10%, આવું લોકોને આમનું પ્લાનિંગ છે। એક નહીં, આ 5 થી 6 કિસ્સા બન્યા છે એમના। શું નામ તમારું? મારું તરફદાર અનિલભાઈ હસમુખભાઈ, મારો એ ભાઈ છે।